છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બી વાત ચાલી રહી છે કે મંત્રીમંડળમાં ફેરફાર આવશે, સંગઠનમાં ફેરફાર આવશે. લગભગ 1-1.5 વર્ષથી તો તમામ મીડિયાઓ સમાચાર પ્રસારિત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સરકાર બની ત્યારથી જેવી વાત હતી કે 20 દિવસમાં નવા મંત્રીમંડળનું ગઠન થશે, પરંતુ વેઇટિંગ ફોર લિસ્ટમાં ઘણા બધા ધારાસભ્યો છે. ઘણા રાત્રે સુવે ને એટલે સર સ્વપ્નમાં આવે કાલે મારે શપથ લેવાના છે, પણ કંઈ ભેગું થતું નથી. અનેક વખત એવી વાત આવે કે નવા મંત્રીમંડળ, અર્જુનભાઈ જીતી ગયા એટલે અર્જુનભાઈ મંત્રી બનશે, સીજે જીતી ગયા સીજે મંત્રી બનશે, અલ્પેશ ઠાકોર બનશે, હાર્દિક પટેલ બનશે, પણ કોઈનું કાંઈ ભેગું થતું નથી. ભાજપમાં પણ જીતુ વાઘાણી છે, જયેશ રાદડિયા છે, આવા અનેક લોકો રાહ જોઈ રહ્યા છે કે મંત્રીમંડળમાં તેનો સમાવેશ કરવામાં આવે, પણ કાંઈ હાઈકમાન્ડ નિર્ણય લેતું નથી. એ તમામની વચ્ચે લોકસભા 2024ની ચૂંટણી, CR પાટીલ ફરીથી જીતે છે અને સાથે જ તેઓ કેન્દ્રીય મંત્રી બને છે. CR પાર્ટીનો જે એક નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો, અને તેના જ કારણે CR પાટીલ કહી પણ દે છે કે હવે તમે નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરો, અને લગભગ તો તેની ટર્મ લોકસભા પહેલા જ પૂરી થઈ ગઈ હતી, પરંતુ ટર્મ ખેંચવામાં આવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ, તેને લઈને અનેક સવાલો છે તે થઈ રહ્યા છે. કારણ કે 156, ત્યારબાદ 26માંથી 25, અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અને મહત્વની વાત છે કે CR પાટીલ સાંસદ છે, સાથે કેન્દ્રીય મંત્રી છે, તો હવે ગુજરાતમાં પહેલાની જેમ ધ્યાન નહીં દઈ શકે. તો આ તમામની ને સોગઠા બેસાડવાના છે, જ્ઞાતીય સમીકરણો સેટ કરવાના છે. કારણ કે એક બાજુ ઠાકોરોનું ખૂબ મોટું સંમેલન થયું, ગેનીબેનની જીત થઈ, બનાસકાંઠાના વાવમાં વિધાનસભાની પેટા ચૂંટણી, અને એક્ટિવ પ્રેસિડેન્ટ, સાથે જ કોઈ ઠાકોરોમાંથી મંત્રી બનાવવા કે નહીં. આ તમામ પડકારો ભારતીય જનતા પાર્ટી માટે છે. કોંગ્રેસ માટે કાંઈ ખોવાનું નથી, કંઈ લેવાનું નથી. વાવ જીતી જાય તો પ્લસમાં છે, કદાચ હારી જાય તો સરકાર બનવાની નથી. પરંતુ ભાજપે સોગઠા ગોઠવવાના છે કે જો વાવ હારી જાય છે તો બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે તેના ભવિષ્યનું શું. શંકર ચૌધરી છે, પરબત પટેલને જો કોઈ ટિકિટ નથી મળી તો પરબત પટેલની વાત નથી, તે સિવાયના પણ તમામ મોટા નેતાઓ, પરંતુ સૌથી મોટું નામ શંકર ચૌધરી, અને તેની સાથે જોડવું હોય તો અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોરને ભલે ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી, પરંતુ ભારતીય જનતા પાર્ટી તેને ઠાકોર વોટ બેંક માટે લઈ આવી હતી, પરંતુ ક્યાંક ભાજપને તેનો પૂરો ફાયદો મળ્યો નહીં. કારણ કે ભલે ફક્ત 17 બેઠકો જ કોંગ્રેસ જીતી શકી, પરંતુ તેમાં વાવ બેઠક, ત્યારબાદ અમરતજી ઠાકોર, પાટણથી પણ નાના વોટથી ચંદનજી હારિયા, સિદ્ધપુરથી પાટણથી કિરીટ પટેલ જીતી ગયા, અને જે પ્રમાણે લોકસભામાં માહોલ બન્યો કે વન સાઇડ કોંગ્રેસ જીતી ગયું, અને પાટણથી પણ 30,000 મતે જીતી ગયું, તો ક્યાંક કા ભાજપ પૂરો ઉપયોગ ન કરી શકી, અને કાં અલ્પેશ ઠાકોર પૂરો ઉપયોગ ના આવી શક્યા. આજે આ મુદ્દાની એટલે વાત કરું છું કે નવરાત્રીના તહેવાર આવી ગયા છે, અને અમિત શાહ ફરીથી એક વખત ગુજરાત પ્રવાસે છે. સંગઠનના મંત્રીમંડળમાં ફેરબદલની વાત વચ્ચે શાહની ફરીથી એક વખત ગુજરાતમાં એન્ટ્રી છે, અને 3 અને 4 ઓક્ટોબર 2 દિવસ અમિત શાહ ગુજરાતમાં હાજર રહેવાના છે. આમાં અલગ અલગ કાર્યક્રમ છે કે માણસા ખાતે પરિવાર સાથે કુળદેવીના દર્શન દર વર્ષની જેમ અમિત શાહ કરે જ છે. અમદાવાદમાં નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન પણ થવાનું છે, તેમાં પણ અમિત શાહ હાજર રહેવાના છે. જાહેર સભા પણ થવાની છે, તેમાં પણ હાજર રહેવાના છે. સાથે જ GMDCમાં વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન થાય છે, તેમાં પણ અમિત શાહ ખાસ હાજરી આપવાના છે. AMCના વિવિધ વિકાસનું કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવાના છે, અને સાથે જ ADC બેંકની સ્વર્ણિમ શતાબ્દી કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેવાના છે. પરંતુ બે પાસાઓ, અને જ્યારે અમિતભાઈ ગુજરાત આવતા હોય છે તો IAS IPSની પણ બદલીઓની વાત હતી, અને તેની સાથે જ સંગઠન અને સરકારમાં શું નવા જૂની થાય છે તેની પણ વાત છે. તો હવે એવા પ્રમુખ, એવા મંત્રીઓની એન્ટ્રી થવાની છે કે જે જ્ઞાતિઓને બિલોંગ કરતા હોય, તેની સાથે જ અલગ અલગ સમાજમાંથી મોટા નામ હોય, અને તેની ઇફેક્ટ પણ હોય. કારણ કે મેં કહ્યું ને કે બનાસકાંઠા વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભારતીય જનતા પાર્ટી માટે બંને પડકારો છે તે રહેવાના છે. તો હવે આ પડકારો વચ્ચે અમિતભાઈ ફરીથી ગુજરાતમાં રાજકારણમાં 2 દિવસ આવવાના છે. આમ તો હરિયાણાનું ટેન્શન ને બધું છે, પરંતુ ધીમે ધીમે તે પણ ચૂંટણી આવી રહી છે, જમ્મુ કાશ્મીરમાં પણ આવી રહી છે, તો કદાચ ગુજરાતમાં ધ્યાન આપે અને નવા જૂની થાય તો નવાઈ નહીં. પરંતુ અમિત શાહ ફરીથી એક વખત આવી રહ્યા છે, ત્યારે જે રાત્રે નિંદર ના આવતી હોય ને એ ધારાસભ્યને ફરીથી એક વખત પાછું એવું થશે કે હવે સાહેબ આવ્યો ને હવે મારે કંઈક લોટરી લાગી જશે. તો તમને એવું લાગે છે કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની એટલે કે નવા પ્રદેશ અધ્યક્ષ કે નવા મંત્રીઓ આવશે કે નહીં,
જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. જો હજી પણ તમે અમારી ચેનલ લાઇક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે ગુજરાતના ગર્જનાટ માટે જરૂરી છે તટસ્થ પત્રકારિતા અને આપણે કરતા રહીશું. નમસ્કાર.